સુરેન્દ્રનગરના દેદારકા ગામે ગોઝર અકસ્માતમાં એક જ પરિવારના 7 વ્યક્તિ સહિત 8 લોકોના મોતની ઘટનાને લઈને ભાજપના પૂર્વ સાંસદ સોમા પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમજ આ રોડ પર 4 લાઇન રોડ બનાવવાની માંગ પણ કરી છે. તેમણે કહ્યું છે કે લખતરથી વઢવાણ સુધી 4 લાઇન બનાવવા માટે સરકારે 105 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે, પરંતુ રોડ બનશે ક્યારે? દર વર્ષે આ હાઈવે પર 10થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે અને સરકાર તાત્કાલિક વિચારે તેવી જરૂરી છે. ગોઝર અકસ્માતને લઈને પૂર્વ સાંસદ સોમના પટેલે પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમજ મળતિયાઓને નીચા ટેન્ડરથી કોન્ટ્રાક્ટર મળે તો કામ કરે છે, નહીંતર કામ નથી કરી રહ્યા તેવા આક્ષેપો સાથે સરકાર પાસે નવો રોડ બનાવવાની પણ માંગ કરી છે. આ રોડ થઈ ગયો છે અને આ રોડ મેં મંજૂર થઈ ગયો છે. હારે 105 કરોડ મંજૂર થયેલા છે, છતાં આ કેમ નથી થતો? કાં તો કોન્ટ્રાક્ટરને બધા મળેલા છે, તો વધે છે એના કારણે જ કે 4 લેન નથી થયો. એટલે જો 4 લેન થયો હોય તો આ લોકો